જલારામ બાપા પરિવાર દ્વારા ઉદારતા દાખવી વેપાર ધંધા રોજગાર ખોલી નાખવા માટે અપીલ કરવામાં આવી છે। તો ઉલ્લેખનીય છે કે બંધનું એલાન કરવામાં આવ્યું હતું તમામ વેપારીઓ દ્વારા। ત્યારે વીરપુર જલારામ ધામના ગાદીપતિના પરિવાર દ્વારા જે પ્રકારથી અપીલ કરવામાં આવી છે કે વેપાર ધંધા છે તે ચાલુ રાખવામાં આવે, વેપાર ધંધા ખોલવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે। આવતીકાલ સવારથી વેપાર ધંધા ખોલવા માટે અપીલ કરી છે। મહત્વનું છે કે જે પ્રકારથી સમગ્ર વિવાદ સામે આવ્યો હતો ત્યારે તમામ લોકોમાં પણ રોષ હતો। રઘુરામ બાપા અને તેમના પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે તમામ વેપારીઓને ધંધા રોજગાર ચાલુ રાખવા માટે, ધંધો ખોલવા માટે અપીલ કરવામાં આવી છે। તો જે પ્રકારથી સમગ્ર મામલો સામે આવ્યો હતો ત્યારે રોષ પણ વીરપુરમાં જોવા મળ્યો હતો। તો વીરપુર જલારામ ધામના ગાદીપતિની અપીલ રઘુરામ બાપા અને તેમના પરિવાર દ્વારા ઉદારતાભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે। જે તમામ લોકો વેપારીઓ રોષે ભરાયા છે તેમને ધંધા રોજગાર ખોલવા માટે અપીલ કરવામાં આવી છે। તો રઘુરામ બાપા અને તેમના પરિવાર દ્વારા ઉદારતાભર્યો નિર્ણય વીરપુરના વેપારીઓને તેમણે અપીલ કરી છે કે આવતીકાલ સવારથી વેપાર ધંધા ખોલી દે તેવી અપીલ તેમના દ્વારા કરવામાં આવી છે। તો જલારામ બાપાના પરિવાર દ્વારા ઉદારતા દાખવીને વેપાર ધંધા રોજગાર ખોલી નાખવા માટે અપીલ કરવામાં આવી છે। તો સંવાદદાતા અંકિત લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે વીરપુરથી। અંકિત, જે પ્રકારથી જે અપીલ કરવામાં આવી રહી છે કે ધંધા રોજગાર છે તે ચાલુ રાખવામાં આવે, શું અપડેટ આપની પાસે? ખાસ કરીને વાત કરવામાં આવે તો વીરપુર ગાદી હોય કે પછી વીરપુર મંદિર હોય, હું આપને મારી પાછળના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કર્યો છું કે ક્યારેય પણ વિવાદમાં સપડાયો નથી ને આ વખતે પણ વિવાદથી દૂર રહેવાનું જ કામ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જે માહિતી મળી રહી છે તે મુજબ હાલના જે વર્તમાન ગાદીપતિ છે રઘુરામ બાપા અને તેમના બાપા પરિવાર તરફથી હાલ જે વીરપુરના તમામ જે લોકો છે તેમને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના જે ધંધા રોજગાર છે, આપ જોઈ શકો છો કે તમામ જે દુકાનો છે તે હાલ બંધ હાલતમાં જોવા મળી રહી છે। જાણે કે કર્ફ્યુ હોય તે પ્રકારનો માહોલ છે તે ખાસ કરીને જોવા મળી રહ્યો છે। ત્યારે આવતીકાલે સવારથી તમામ જે વેપાર ધંધા રોજગાર છે તે ખોલી નાખવાની અપીલ છે તે બાપા પરિવારજનો દ્વારા છે તે કરવામાં આવી છે। ત્યારે વેપારીઓ છે તે પણ બાપા પરિવારનું માન રાખશે તેવું હાલ જાણવા મળી રહ્યું છે। આપણી સાથે વાતચીત કરવા હાજર છે, આપણે તેની સાથે પણ વાતચીત કરશું। ભરતભાઈ, શું કહેશો? શું કહેશો? આ જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે બફાટ કર્યો છે અને ઇતિહાસ સાથે ચેડા કરતું નિવેદન આપ્યું છે એ માટે સમગ્ર વીરપુર ગામમાં, જલારામ ભક્તોમાં અને ગુજરાતભરમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। એના પ્રત્યાઘાત રૂપે આજે વીરપુરના વેપારીઓએ બંધ પાડ્યો છે અને વિરોધ વ્યક્ત કર્યો છે। હવે એ લોકોની લાગણી અને માગણી એવી છે કે તેઓ સ્વામીજી વીરપુર જલારામ બાપાની સન્મુખ આવે, એમના ગાદીપતિને મળે અને માફી રજૂ કરે, પોતે જે બોલ્યા છે એ ભૂલ ભરેલું છે અને ઇતિહાસથી વિકૃત છે એવું કહી દે એટલે આ વાત ઉપર પૂર્ણ વિરામ આવી જાય એવું અમે માનીએ છીએ। ખાસ કરીને બાપા પરિવાર દ્વારા પણ એક ઉદારતાભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે। વેપારીઓને અપીલ કરી છે કે સવારથી ધંધા રોજગાર ખોલી નાખે, આપ શું કહેશો? બાપા પરિવારના ભરતભાઈ ચાંદ્રાણીએ એવું જણાવ્યું છે કે આપણે જે વિરોધ વ્યક્ત કરવો હતો એ થઈ ગયો। આવતીકાલ સવારથી સૌ પોતપોતાના ધંધા રોજગાર રાબેતા મુજબ ચાલુ કરી દે। સ્વામીજીએ પોતે માફી માગી લીધી છે અને પોતે વીરપુરા આવી અને માફી માગવા પણ તત્પર છે એવું એણે મીડિયાને જણાવ્યું છે, એવી વાત મારી જાણમાં આવી છે। ખાસ કરીને બાપા પરિવારનું માન તમામ વેપારી રાખતા હોય છે, એટલે આવતીકાલ સવારથી વેપાર ધંધા રોજગાર શરૂ થઈ જશે, શું માનો છો આપ? અમારે વીરપુરમાં દરેક જ્ઞાતિ હોય, કોઈ પણ સમાજ હોય, કોઈ પણ આગેવાન હોય, એને બાપા કે એવા આજ્ઞા અમને શિરોમાન્ય ગણાય। બાપા એમ કે અત્યારે ખોલી નાખો તો અમારે અત્યારે ખોલી નાખવું પડે, પણ હવે એવું નક્કી થયું છે કે સવારથી રાબેતા મુજબ આ ધંધા રોજગાર સૌ પોતપોતાને ચાલુ કરી દે એવી ઈચ્છા છે બાપાની, એટલે બાપાની આજ્ઞાને અમે માન આપીશું। ખાસ કરીને અહીંયા એક બુક પણ રાખવામાં આવી છે, આ બુક કોના દ્વારા લખવામાં આવી હતી અને કેટલા વર્ષો પૂર્વે, શું કહેશો? ભારત દેશ આઝાદ થયો ત્યારે 1947માં વીરપુરના જ વતની સૌભાગ્યચંદ મંગળજી રાજદેવ નામના લેખકે આ બુક પ્રસારિત કરેલી। જલારામ બાપા વિશે એણે મહત્તમ સંશોધન કરેલું, આસપાસના ગામડાઓમાં અને એના સમકાલીનોને મળીને આ પુસ્તક રજૂ કરવામાં આવ્યું। એ 1947માં પ્રકાશિત થયું। એ પછી અનેક વખત એને રીમુદ્રણ પણ કરવામાં આવ્યું, રીપ્રિન્ટ કરીને પણ લોકો પાસે આવવામાં આવ્યું। અત્યારે અવેલેબલ નથી, પણ એમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે બાપા માત્ર ને માત્ર એમના ઈષ્ટદેવ રામ હતા, એ રામ
તો જે પ્રકારથી અપીલ કરવામાં આવી છે તે બાદ તમામ વેપારીઓ છે તે ધંધો ખોલે તેવી અપીલ કરવામાં આવી છે. રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે. સ્વામીના નિવેદન સામે રૂપાલાએ વ્યક્ત કરી છે નારાજગી. આવા નિવેદનથી સંપ્રદાયે બચવું જોઈએ. એમની જે સ્વામીનું નામ છે મને તો ખબર નથી, પણ એની કોઈ હેસિયત નથી કે જલારામ બાપાની વિશે એમણે કોમેન્ટ કરવી જોઈએ. હું એની માટે મારી સખત નાપસંદગી વ્યક્ત કરું છું, એમની ઘોર નિંદા કરું છું અને આનાથી બચવું જોઈએ. અને એક વધારાની અપીલ કરું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સંતો અને જે અનુયાયીઓ છે એમણે આમની વિરુદ્ધમાં પગલાં લેવા માટેના પ્રયાસો કરવા જોઈએ. અને જલારામ મંદિરના ગાદીપતિઓને હું વિનમ્રપણે પ્રાર્થના કરું છું કે આપની ગરિમા એ આવા નિવેદનિયાઓના આધારે નથી. આપની ગરિમાનું કારણ જલારામ બાપાનું તપ છે. આપ એ ગરિમાને જાળવી રાખો એવી આપના સૌના ચરણોમાં નમ્ર પ્રાર્થના. તો સ્વામિનારાયણના સંતની જલારામ બાપા પર ટિપ્પણીથી ભક્તોની લાગણી દુભાઈ છે. વીરપુરમાં એક વૃદ્ધા બાપાનો મહિમા કહેતા ભાવુક થઈ ગયા. સાથે જલારામ બાપા પર સાધુની ટિપ્પણીને લઈને રોષ પણ ઠાલવ્યો. મહત્વનું છે કે જે વૃદ્ધા છે તે ભાવુક થઈ ગયા હતા. આવી વાત કરીને તમે શું કહેવા માંગો છો તેવું પણ તેઓ કહી રહ્યા છે. અમને ખુલ્લું થવું જોઈએ. અમારા બાવળિયાને કોક કઈ જાય તો અમે પાણી એનું વીરપુરની અંદર અમે લાચી ભાઈ. આજ મારું ગામ એના તરફથી છે અને ભૂખ્યાને ઉઠાડે છે, ખવડાવે છે. આજ અમારું બાવડું પકડ્યું છે ને અમે કેમ એને ભૂલી જાય? સાધુથી ન બોલાય આવું અમારા સંતોને. એને મહેનત કરીને રોટલો ખવડાવ્યો છે બાપાએ, મારી માએ. આજ એને કાંઈ લીધું નથી, દીધું નથી ને આજે મારા બાપને કઈ જાય તો અમારું બાયું માણાને લજાય. અમારી માએ રોટલા કરીને ખવડાવે ભાઈ. અને આજે મારું બાવડું પકડ્યું છે. મને એક્સિડન્ટ થયું તો કોઈ તાકાત નથી કે ડોક્ટર હાથ નાખીને કાઢી નાખ્યા કે માજે નહીં ઊભા થાય, પણ મને મારા બાપાએ બાવડું પકડીને મને ઊભી કરી છે. અરે બાપાના પરચાની કોઈ તમને વાત કરી શકું એમ જ નથી. એવો તો મારા બાવલિયાના પરચા છે ભાઈ. તમે હું વાત સમજો છો? મારા બાપાએ તો કેટલાયને ભાઈના બધા 40 વર્ષે દીકરો દીધો. વિચાર તો કરો. હે આજે અમારા બાપાનું અમે કોઈ કઈ જાય ને તો અમારું ધૂનસ લાગે ભાઈ. અમારો બાપુ હોવો કોઈ જેવો તો નથી કે મારી માં વીરબાઈ જેવી તેવી નથી. એના સેવક કેવા છે બધા. હે અને આજે અમારી માને કોઈ કઈ જાય તો અમે એનું ગામનું પાણી પીધું લાજે ભાઈ. અમારા વેપારી એના તકી તમારું ગામમાં ગુજરું છે. બોલો હવે તમે કેવા હું માંગો? મારા ગરીબ માણસનું બાવડું એને પકડ્યું છે. તો સ્વામિનારાયણ સ્વામી જ્ઞાન પ્રકાશના વિવાદિત નિવેદનને લઈને રાજ્યભરમાં આક્રોશ ફેલાયો છે. જ્ઞાન પ્રકાશ સ્વામીના વિવાદિત નિવેદન બાદ હવે ભક્તો લાલઘૂમ થયા છે. જે સદાવ્રત શરૂ કરેલું 205 વર્ષ પહેલા એ માત્ર ને માત્ર એમના ગુરુદેવ ભોજલરામ બાપાની પ્રેરણા અને આશીર્વાદથી શરૂ કરેલું. આ લોકોએ જ્ઞાન પ્રકાશ સ્વામીએ વિકૃત રજૂઆત કરી કે ગુણાતીતાનંદ સ્વામી પધારેલા અને એમણે જલારામ બાપાને આ પ્રેરણા આપેલી. આ વાત ઇતિહાસથી વેગળી છે, ઇતિહાસ સાથે ચેડા સમાન છે. અને જલારામ બાપાના ભક્તો અને જલારામ બાપાના આસ્થા ધરાવનાર વ્યક્તિઓને લાગણીને ઠેસ પહોંચે એવું તેમનું સત્સંગ દરમિયાન કરેલું આ નિવેદન છે, જે પાછું ખેંચાઈ ગયું છે. પરંતુ હવે લોકોની લાગણી અને માગણી એવી છે કે સ્વામી પોતે બાપાની સન્મુખ આવી અને પોતાનું માફીનામું રજૂ કરી દે અને એ પુસ્તક પણ પાછું ખેંચી લે, જેમાં આવી વિકૃત રજૂઆતો કરવામાં આવી છે. વીરપુરના દરેક સમાજના આગેવાનોની એક મિટિંગમાં નિર્ણય લેવાયો છે. આવતીકાલ રાત સુધીમાં સ્વામી જ્ઞાન પ્રકાશ દાસજી વીરપુર જલારામ બાપાના ચરણોમાં શીશ ન ઝુકાવી જાય ત્યાં સુધી 2 દિવસ વીરપુર સંપૂર્ણ બંધ રહેશે. પરમ દિવસે વીરપુરના 18 વરણ દરેક સમાજના લોકો એકત્રિત થઈ અને આગળની જે રણનીતિ છે એની અમે જાહેરાત કરીશું. આવા સ્વામીને ઇતિહાસની શું ખબર હોય ત્યારે તો આવું બોલે છે ભાઈ. આ વખતે ચલાવી લેવામાં એક પણ પ્રકારનું નહીં આવે. આ પુસ્તક પણ પાછું લેવું જ પડશે. ત્યાં સુધી આ વીરપુર બંધ રહેશે. પછી દેવોને દેવ મહાદેવ પ્રત્યે પણ એને એવી ટિપ્પણી કરી હતી. આ વખતે જલારામ બાપા વિરોધ કરી છે એટલે આ લોકોને એક ટેવ પડી ગઈ છે. એટલે આ વખતે નહીં ચલાવી લેવામાં આવે અને ભવિષ્યમાં પણ જો આવું કઈ થશે તો ખૂબ જ ઉગ્ર આંદોલન થવાનું છે. તો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા જલારામ બાપાનું અપમાન મામલો
સુરતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન। સુરતના હરિભક્તો દ્વારા સુરતના મિની બજાર માનગઢ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। જલારામ બાપાનું અપમાન સહન કરવામાં નહીં આવે, આ ઉપરાંત ગઢડા સ્વામિનારાયણના વિશ્વજીવન સ્વામીનો પણ વિરોધ। જે સંપ્રદાયનો સનાતન ધર્મની જ્યાં ગમે ત્યારે ખોદણી કરતા હોય, સૃષ્ટિ વિરુદ્ધના કરતા હોય, ચરણી નોટો છાપતા હોય, આવા બાવાને સંપ્રદાયમાં જોતા નથી। એને હાકી કાઢવા માટે અમે સત્સંગી એક થઈ અને આંદોલન ચાલુ કર્યું છે। તો જલારામ બાપા વિશે સ્વામી દ્વારા વિવાદિત ટિપ્પણીનો મામલો। લોહાણા સમાજ અગ્રણી ગિરીશ કોટેચાએ કડક શબ્દોમાં સ્વામીના નિવેદનની કરી છે ટીકા। રાકેશ પ્રસાદ સ્વામીને મારો અનુરોધ છે કે આવા સાધુને સંપ્રદાયમાંથી કાઢી મૂકવામાં આવે, આમને ઘરે બેસાડવામાં આવે। આ જ્ઞાન સ્વામી નથી, અજ્ઞાન સ્વામી છે। સાચા સંતો બીજાને ઠેસ પહોંચે એવું ક્યારે ન ઈચ્છે। પહેલા તો જ્ઞાન સ્વામી એનું નામ કાઢીને અજ્ઞાન સ્વામી કરી નાખવાની જરૂર છે, કારણ કે જેની પાસે જ્ઞાન જ નથી અને રાતે જેમ શેખ ચલીના વિચાર આવે એવું એને બીજે દિવસે દિવસે આજ વ્યાસપીઠ ઉપરથી ને હું બોલીશ તો બધા હરિભક્તો રાજી થઈ જાય। હરિભક્તો જેટલા હશે ને એમાંથી પણ બધા જલારામ બાપાના મંદિર આવી ગયા હશે। એટલે આ વાતથી તો વડતાલ મંદિરને ટોટલ બદનામ કર્યું છે। આવા ઘણા મંદિરોની અંદર 10-15 જ એવા હોય છે સ્વામી કે આખા મંદિરોને બદનામ કરતા હોય। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો મહેસાણા ઊંઝા હાઈવે પર ફેક્ટરીમાં આગ હવે કાબૂમાં। 4.5 કલાકની જહેમતે 90% કાબૂમાં। 6 ફાયર ફાઈટરની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। ઊંઝા, પાટણ, વિસનગર, ઓએનજીસી, પાલનપુર સહિત 6 જગ્યાના ફાયર ફાઈટરોએ કરી છે જહેમત। વુડન મટીરીયલ બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી તો આગની ઝપેટમાં બાઇક, ગેરેજ, લાઠી પણ આવી હતી। આગથી બાઇકો બળીને ખાખ થઈ છે તો 4.5 કલાકની જહેમત બાદ 90% આગ કાબૂમાં। વડોદરાની એસએસજી હોસ્પિટલમાં એક્સરેની પ્લેટ તૂટી પડી છે। એક્સરેની પ્લેટ ન મળતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। હોસ્પિટલમાં ડિજિટલ એક્સરે વિભાગ બંધ કરી દેવામાં આવ્યો છે। પ્લેટ નહીં હોવાના કારણે એક્સરે પાડીને મોબાઈલમાં આપી રહ્યા છે કોપી। સાદા એક્સરેમાં ફોટા લઈને દર્દીઓને મોબાઈલમાં આપતા હોવાનું સામે આવ્યું। રોજના 100થી વધુ દર્દીઓ એક્સરે માટે આવે છે એસએસજી હોસ્પિટલ। ગુજરાતમાં યુસીસી લાગુ કરવા રચાયેલી કમિટીની યોજાશે પ્રથમ બેઠક। કર્મયોગી ભવનમાં મળશે પ્રથમ બેઠક। કમિટીને યુસીસી લાગુ કરવા સંદર્ભમાં અભ્યાસ માટે અપાયો છે 45 દિવસનો સમય। આજે મળશે યુસીસી કમિટીની પ્રથમ બેઠક। તો આ તરફ બેઠક પહેલા એમએલએ ઇમરાન ખેડાવાલાની માંગ। કમિટી અધ્યક્ષ રંજનાબેનને પત્ર લખ્યો। ખેડાવાલા દરેક ધર્મના અગ્રણી લોકોને કમિટી મળવાની છે। હું મુસ્લિમ એમએલએ, મને પણ આમંત્રણ મળવું જોઈએ। અમારા સૂચનો પણ ધ્યાને લેવા જોઈએ। એમાં ગુજરાત રાજ્યના ધારાસભ્ય તરીકે, મુસ્લિમ ધારાસભ્ય તરીકે હું ફક્ત એક જ ધારાસભ્ય છું। કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય તરીકે મને પણ આ કમિટીના અંદર બોલાવવો જોઈએ। અમારા પણ જે સૂચનો છે તે લેવા જોઈએ, પરંતુ અત્યાર સુધી મને ત્યાં આવવા માટેનું આમંત્રણ મળ્યું નથી। એટલે મેં આ પત્રને એક કોપી આપ સૌને મોકલી છે। તો ખેડાના કપડવંજમાં કેડીસી બેંકમાંથી રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી। સિંગાલી ગામના સરપંચની રૂપિયા ભરેલી બેગ ચોરાઈ। સરપંચ કૌશિકભાઈએ ટેબલ પર મૂકેલી બેગ લઈને ગઠિયો ફરાર। તો 29,000 રોકડ, ગ્રામ પંચાયતના લેટરપેડ, સિક્કા અને જરૂરી દસ્તાવેજો। સીસીટીવીમાં ગઠિયો બેગની ઉઠાંતરી કરતો કેમેરામાં કેદ થયો। સરપંચ સાથે તલાટી મંત્રી પણ હતા હાજર। બંનેની નજર ચૂકવીને ગઠિયો ઉઠાવી ગયો રૂપિયા ભરેલી બેગ। સરપંચ કેશ કાઉન્ટર પર ગયા ત્યારે ચોર બેગ ઉઠાવીને થયો ફરાર। તો ફોન પર વાત કરતા તલાટીની નજર ચૂકવીને ચોર બેગ લઈને ભાગ્યો હતો। તો મહેસાણાના ઊંઝામાં લૂંટારુઓ બન્યા છે બેફામ। ફૂલ આપવાના બહાને વૃદ્ધાના હાથમાંથી સોનાની બંગડી કાઢી લીધી।
ઊંઝામાં વૃદ્ધાની સોનાની બંગડીઓ લઈને બે ગઠિયા ફરાર. સ્કૂટર પર સવાર બે ગઠિયા સીસીટીવીમાં કેદ થયા છે. અંદાજે 2 લાખની કિંમતના દાગીના તફડાવીને આરોપીઓ ફરાર થયા છે. તો પોલીસે સીસીટીવીના આધારે શરૂ કરી છે આરોપીઓની શોધખોળ. તો વડોદરામાં તરસાલીના સિદ્ધેશ્વર મહાકાળી અને સાંઈબાબાના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું. સિદ્ધેશ્વર મહાકાળી મંદિરની દાનપેટી તોડી 25 થી 30 હજારની રકમની ચોરી કરીને તસ્કરો ફરાર થયા. તો સાંઈબાબા મંદિરમાં પણ ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો. સાંઈબાબાના મંદિરમાં દાનપેટી તોડીને ચોરીનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ દાનપેટી ન તૂટતા ચોરી ન કરી શક્યા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. રાજકોટમાં દારૂબંધીના લીરે લીરા ઉડાવતો વિડીયો વાયરલ થયો છે. યુવકે દારૂની બોટલ સાથે રાખીને રીલ બનાવી. રાજા કા રાજા આઈડી પરથી વિડીયો વાયરલ. ન્યૂઝ 18 વાયરલ વિડીયોની નથી કરતું પુષ્ટિ. તો રાજા કા રાજા આઈડી પરથી આ વિડીયો બનાવવામાં આવ્યો હતો, જે વાયરલ થઈ રહ્યો છે. તો દારૂબંધીના લીરે લીરા ઉડાવતો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. રાજકોટનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. યુવકે દારૂની બોટલ સાથે રાખીને રીલ બનાવી હતી. રાજા કા રાજા આઈડી પરથી આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે, જે બાદ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. ન્યૂઝ 18 વાયરલ વિડીયોની નથી કરતું પુષ્ટિ. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.